ને આપણે ડસ્ટબિનમાંથી કાઢીને બહાર ફેંકશું. રેડી? ફેંકવા છે. પેલા તો એવા ઇમોશન્સ છે, એવું ડસ્ટબિન ક્યાંક ખૂણા ખાચકામાં ક્યાંક આટલું શું કે આટલું. અચ્છા, કેટલા ઇમોશન્સ છે? 1 2 નાની નાની ઘણી બધી સંગ્રહેલી. આમ ક્યારેક કામ આવશે 2-4 વર્ષ પહેલા ઓલું વન પીસ ક્યાંક પડ્યું હશે કે ક્યારેક હું પતલી થઈશ તો પહેરી શકીશ ના, જેમ એવા ઘણા બધા ઇમોશન્સ આપણે પકડીને રાખ્યા છે. અને આજે ફિટનેસ કોચ છે તો બરાબર અન્ડરસ્ટેન્ડ કરી શકતા હશે કે કેટલા પાર્ટિસિપન્ટ્સ એમને એવા મળતા હશે કોચિંગમાં. બહુ લેડીઝો હોય છે અને ફેંકતા નથી. પણ મારા મેન્ટોર્સ જેટલા હિમયભાઈ એવું કીધું કે વન ઓફ ધ બેસ્ટ મેન્ટોર્સની હું ફર્સ્ટ 50 પ્લેટિનમ મેમ્બર છું. એવું કહે છે કે ઇવન ઇફ તમે આજના મોમેન્ટમાં પતલા નથી અને પતલા થવાનું ઈચ્છતા પણ હોય તો તમે એવા કોઈ ડ્રેસ સંભાળીને સંઘરીને નહીં રાખો, એને કોઈને આપી દો જે એ એજમાં છે. તમે જ્યારે પતલા થશો ત્યારે ફરી તમારી ફિનાન્શિયલ કેપેસિટી હશે કે જે નવા ટ્રેન્ડમાં કપડાં ચાલુ છે ખરીદશો. પણ આપણે તો ના, नहीं जाने दूंगी. मॉल से 50% डिस्काउंट में खरीदा था जीएसटी के सेल में. થાય છે. બધા મજાક પછી બહુ સિરિયસ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ ઇમોશન્સને જવા દેવા માટે આપણે આ મુમેન્ટમાં થોડુંક સ્ટ્રોંગ રહેવું પડશે અને પહેલા એક સ્ટોરી સાંભળવી પડશે. 2 વસ્તુ, પહેલા એક્ટિવિટી કરવી છે કે પહેલા સ્ટોરી સાંભળવી છે? શેના માટે રેડી છો? પહેલા સ્ટોરી. હા મેડમ, અમારાથી કંઈક કરાવશો ને યાર, ઘરે જ બહુ કામ વામ કરતા, એક્ટિવિટી તો શું કશું જ કરવાની આવે, ખાલી બસ શાંતિથી બેસવા તો એસીમાં, બસ એટલું જ અમારા માટે બહુ છે. સાચી વાત, કશું કરવું નહીં. સ્ટોરી સાંભળી લો, પછી એક્ટિવિટી કરશું. જેવી રીતના એમની ક્વોન્ટમ ફિઝિક્સની વાત કરીએ. ક્વોન્ટમ ફિઝિક્સ એટલે શું? જે ઓલરેડી આપણા વેદોમાં, શાસ્ત્રોમાં અને ઋગ્વેદાઓમાં, મતલબ ઋગ્વેદ ઇઝ અ પાર્ટ ઓફ વેદ. સો આપણા બધા ઉપનિષદ, વેદ અને સૂત્રાસ, જે સૂત્રાસ આયા છે ભાગવત ગીતાના અંડરથી, એના બધાના અંદર ઓલરેડી આ વસ્તુ આપેલી છે. હવે આપણે ઉપનિષદ વાંચ્યા છે. ઉપનિષદ જે આપણા જ કન્ટ્રીમાં લખાયેલા છે, જેના ઉપર એક્સપેરિમેન્ટ બહારના લોકો આવીને કરે છે, આપણે કોઈ ઉપનિષદ વાંચ્યા છે? આપણા કોઈના ઘરમાં પેલા તો ઉપનિષદ છે? 4 ઉપનિષદ છે આપણા ઘરમાં? આઈ ડોન્ટ ફીલ જનરલી કોઈના ઘરે હોય છે તો બહુ જ. ગીતા પર આવશું, પછી બધા વેદ છે, ખબર છે પણ આપણને એના ડિટેલ નહીં ખબર. થર્ડ આવે છે સૂત્રાસ, અને દેટ મીન્સ ભગવદ્ ગીતાના સૂત્રાસ આવે છે. અહીંયા ત્યાંથી ઇસ્કોન વાળાના કોઈ બુક લઈને આપણે કોઈ દિવસ વાંચ્યા છે. પણ આ બધાના જે છે એનું મેઇન છે ક્વોન્ટમ એનર્જી. એટલે આમાં એવું કહેવાય છે કે આ બ્રહ્માંડમાં કે આ સૃષ્ટિમાં એક જ તરહની ઉર્જા છે અને આપણે બધા એ એક જ ઉર્જાનો પાર્ટ છે. અગર કોઈ બહુ જ કૃષ્ણ પ્રેમી છે, જેમ કે હું છું, એવું કહે છે કે બધી જ વસ્તુમાં કૃષ્ણ છે. જે વોર કરે છે એના અંદર પણ કૃષ્ણ છે, અને જે મેડિટેશન કરીને જે બુદ્ધ ભગવાને બધાને જ્ઞાન આપ્યું એના અંદર વિષ્ણુ અવતાર કૃષ્ણ જ છે. તમારા મારા સબના અંદર કૃષ્ણ જ છે. તો દેટ મીન્સ આપણે બધા એક જ ઉર્જાથી બનેલા છે. દેટ મીન્સ કે જેને આપણને આજ સુધી દુઃખ પહોંચાડ્યું છે, જેના ઇમોશન્સ આપણે આપણા નાના 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 સેન્ટિમેન્ટ્સને બ્લોક કરીને રાખ્યા છે, એના અંદર પણ સેમ ઉર્જા છે, આપણા અંદર પણ સેમ ઉર્જા છે. દેટ મીન્સ સામેવાળા વ્યક્તિ આપણને તકલીફ આપી છે કે નહીં એ ખબર નહીં, પણ એને સ્ટોર કરીને આપણે આપણી જાતને તકલીફ આવે છે એ વસ્તુ. રાઈટ? અગ્રી થયા મારા સાથે? રાઈટ? તો સામેવાળા માણસને બદલવાની જરૂરત છે કે પોતાના ફિલિંગને ટાટા બાય બાય કહેવાની જરૂરત છે? મધર ઇન લોને ચેન્જ કરી શકશું? મેં તો બહુ ટ્રાય કર્યું. હસબન્ડને ચેન્જ કરી શકશું? તો ચેન્જ આપણે પોતાની જાતને નથી કરવાનું, પોતાના એવા સ્ટક ઇમોશન્સને કરવાનું છે. અગ્રી? 100% અગ્રી? ચાલે? ઓકે. હવે સ્ટોરી की एक्चुअल शुरुआत होती है. आज क्वांटम हीलिंग અને એનર્જીની વાત કરું છું. ડોક્ટર હ્યુલેન નામના કરીને એક ડોક્ટર છે. તમે આજે ઘરે જઈને
યાદ રહેશે તો, અને હું ટ્રાય કરીશ. મને એક હેલ્પ જોશે, આ બધાનું છે ને એક પેપર પર નામ અને નંબર લખી દેજો. જેને આ વર્કશોપ અટેન્ડ કર્યું છે એને આપણે 5 બોનસીસ આપવાના છે. વન ઓફ ધ બોનસીસ ઇઝ આજના મેડિટેશન હું એ લોકોને રેકોર્ડિંગ્સ આપીશ. તો એવા બોનસ માટે મને વોટ્સએપ નંબર તમારા બધાનો જોશે. હવે એ જે વસ્તુ એમને એક્સપેરિમેન્ટ કરી એનો બેઝ લીધો હજુ એક જાપાનીઝ ડૉક્ટરના માટે. તમે આ એક્સપેરિમેન્ટ યુટ્યુબ પર, ગૂગલ પર બધે જ જોઈ શકશો અને તમે ઘરે જાતે એઝ અ ગૃહિણી કરી શકશો. 2 વસ્તુથી આ એક્સપેરિમેન્ટ છે. જેમ કે ઘણી બધી વસ્તુથી એક્સપેરિમેન્ટ થાય છે, પણ 2 વસ્તુથી તો બહુ જ ઇઝીલી થાય છે. પાણી અને ભાત. કેટલા જણા પાસે ઘરમાં આ વસ્તુ હશે? પાણી અને ભાત કોના કોના ઘરમાં હશે? બધાના જ. ઓકે. એક પાણીના ઉપર ગ્લાસના નીચે આ વર્ડ લખવાનો છે અને એકના નીચે આ લખવાનું છે. ડોક્ટર મસારુ ઇમોટો નામના ડોક્ટરે આ એક્સપેરિમેન્ટમાં એવું કીધું કે જ્યારે આપણે કોઈ હેપી કે પોઝિટિવ વર્ડ લખીને રાખીએ છીએ તો એ પાણીના કેવા પ્રકારના ફોર્મેશન્સ થાય છે. અને સપોઝ અહીંયા હેટ, એંગ્રી, સેડ, બ્લા 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 એવા નેગેટિવ ઇમોશન્સ લખીને રાખીએ છીએ તો કેવા ક્રિસ્ટલના ફોર્મેશન્સ થાય છે, એના ઉપર એક્સપેરિમેન્ટ કર્યું. આ એક્સપેરિમેન્ટ પછી ડોક્ટર હ્યુલેન નામના ડોક્ટરનું વાત આવે છે. ડોક્ટર હ્યુલેન નામના ડોક્ટરે શું કર્યું, જેની ઇન્ડિયામાં રિસર્ચ જે ઓલરેડી આ બધામાં લખેલું હતું, પણ આપણે કે મુગલ્સે આવીને, બ્રિટિશ આવીને આપણું આ બધું બ્રેક કરાયું. જેમ કે આ બધું ક્વોન્ટમ ફિઝિક્સ અને ક્વોન્ટમ એનર્જીનો ભાગ છે, જે આપણા ઉપનિષદ, વેદાસ, બ્રહ્મસૂત્રાસ અને ગીતામાં લખેલું છે. સોરી, આમાં બ્રહ્મસૂત્ર ભૂલી ગઈ. બ્રહ્મસૂત્રાસ આમાં લખેલું છે, જે ક્વોન્ટમ એનર્જી છે. બહારના લોકોને ક્વોન્ટમ એનર્જીની ફિલ્ડનું નામ આપે છે. આપણે ઓલરેડી આ બધા આપણા જે સોર્સ છે એના અંદર આ વસ્તુ લખેલી છે. આ કોણ છે આ છોકરી? અમારા કરતાં તો નાની એજની લાગે છે અને આ બધું વસ્તુ પર જ્ઞાન આપે છે. લાસ્ટ 5 યર્સથી આ બધી વસ્તુનું ડિટેલ સ્ટડી કર્યા પછી બોલી રહી છું. આ એક્સપેરિમેન્ટ જાતે ઘરે કરેલા છે. આવા ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ મેં ઘરે કરેલા છે. સૌથી પહેલો એક્સપેરિમેન્ટ કે वो घर का बंदा इज माय पप्पा. ડેડી હાર્ટ પેશન્ટ છે, હાઈલી ડાયાબિટીક પેશન્ટ છે, અને મેં એમને આ બધા જ એક્સપેરિમેન્ટ્સના કારણે 2020માં જ્યારે કોરોના ફર્સ્ટ પીક આવ્યું ત્યારે 14 ડેઝ માટે વેન્ટિલેટર પર હતા. એક્સ્ટ્રીમ. બધાને લાગ્યું કે પાછા આવશે કે નહીં. ત્યારે તો માહોલ જ એવો હતો કે ખાલી સીસીટીવીની ફૂટેજ ડોક્ટર મોકલાવી દે, હી ઇઝ અલાઇવ, બસ એટલું જ. બાકી અમારે જવાનું નહીં કે એમના સાથે વાત કરવાનું નહીં, અને એવા પોઝિશન પણ નહોતા કે વાત કરી શકે. 2025માં 2 મંથ્સ પહેલા ફરીથી સેમ સ્ટ્રોક આવેલો અને અગેન 12 ડેઝ માટે વેન્ટિલેટર પર હતા. હી ઇઝ અલાઇવ, હેપી. મારા ડોગ સાથે ફરતા હોય છે. સવારના જ મમ્મીને મધર્સ ડે વિશ કરવાનો ફોન કર્યો હતો, ડોગને લઈને ફરતા હતા. બટ આ બધા એક્સપિરિયન્સ અને એક્સપેરિમેન્ટના કારણે એવું થાય છે કે કેટલું પણ એનું બોડી ગીવ અપ કરી નાખે છે, મેન્ટલી હી ઇઝ ફિટ એન્ડ ફાઇન. તો જ્યારે આપણે એવા ઇમોશન્સ કચરાના જેમ કાઢી નાખશું ને તો આપણે હેપીલી જીવી શકશું. અને કેટલા લોકો અગ્રી કરે છે કે રોજનો રોજ કચરો કાઢવો પડે, એવું નહીં કે દિવાળીએ કાઢશે તો ચાલશે. તો એવા ઇમોશન્સને આપણે ક્યાંક તો સંગ્રહી રાખ્યા છે, અને કેટલાક આપણને બહારની દુનિયાના પરિસ્થિતિઓના કારણે, પોતાના પણ એક્શન્સના કારણે એ કચરો જમા થવાનો જ છે. તો ડોક્ટર હ્યુલેનનું એક્સપેરિમેન્ટ હતું. ડોક્ટર હ્યુલેને એવા જગ્યા પર એમની પોસ્ટિંગ કરેલી. હવે સાંભળજો, મેન્ટલ અસાઇલમના લોકો જેને યા તો મર્ડર કર્યા છે, રેપ કર્યા છે, જે પોતાને જ હાનિ પહોંચાડે, એવા કેટલા મેન્ટલ અસાઇલમના લોકો હશે જે પોતાને જ હાનિ પહોંચાડતા હોય છે, એવા મેન્ટલ અસાઇલમના ડોક્ટરની પોસ્ટિંગ કરી આ ડોક્ટર હ્યુલેનની. એમને આ મેન્ટલ અસાઇલમની જે પોઝિશન મળી અને જેમને હિલિંગ કરી, એમને એક્ઝેક્ટલી શું કર્યું એ આપણે આજે કરવાના છે. શું કર્યું તો એવું કહે છે કે એ લોકો, એ જે ડોક્ટર હ્યુલેન છે, એક પણ પેશન્ટને મળ્યા નથી, નંબર 1. એક પણ પેશન્ટનું કાઉન્સેલિંગ નથી કર્યું, નંબર 2. નંબર 3, કોઈને દવા, દારૂ, મેડિસિન્સ આપ્યા નથી, ઇમ્પોર્ટન્ટ. નંબર 4, એ લોકોને એવી કોઈ હિલિંગ, રેખી, તાંત્રિક વાંત્રિક એવી કોઈ વસ્તુ કરી નથી. નંબર 4. નંબર 5 એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ, એ લોકોને કીધું પણ નથી કે હું તમારો ટ્રીટિંગ ડોક્ટર છું. કેટલી વખત આપણે ડોક્ટરને જોઈને જ ખુશ થઈ જાય, અને ઇંગ્લિશમાં તો એક કહાવત છે, એન એપલ અ ડે કીપ્સ અ ડોક્ટર અવે, કે ડોક્ટર સારું હોય તો મરીઝ ઓટોમેટિકલી થોડા ફિટ ફાઇન થઈ જાય.
એ પેશન્ટ્સને ખબર પણ નથી કે ડોક્ટર હ્યુલેન એમના હીલિંગ કે શું કહેવાય ટ્રીટિંગ ડોક્ટર છે. આ 5 વસ્તુ વગર તમને શું લાગે છે કોઈ એવા પેશન્ટ સાવ જડ બુદ્ધિના લોકો કે જેને રેપ કર્યા છે, જેને મર્ડર્સ કર્યા છે, કે જેમને પોતાને જેટલી હાનિ છે એટલી તો એને મેન્ટલ અસાઇલમ મોકલે છે, એ લોકો ઠીક થઈ શકે? વિધાઉટ મેડિસિન્સ, વિધાઉટ કાઉન્સેલિંગ, વિધાઉટ એની કાઇન્ડ ઓફ હીલિંગ, વિધાઉટ એની કાઇન્ડ ઓફ મેડિસિન્સ, વિધાઉટ એની કાઇન્ડ ઓફ નોઈંગ કે ડોક્ટર કોણ છે ને તો પણ એની જે કહેવાય ને કે એનું સારું થવાનું જે બધા જ પેરામીટર્સ છે એ અટેમ્પ્ટ નથી કર્યા. તો ડોક્ટર હ્યુલેને શું કર્યું? ડોક્ટર હ્યુલેને આ બધા સૂત્રાસમાંથી ક્વોન્ટમ હિલિંગના અંદર ગયા અને એને કીધું કે અગર આ પેશન્ટ્સ મારા લાઈફમાં આવ્યા છે અને એ પેશન્ટ્સ અને હું બધા અગર એક જ ઉર્જા છે, બધા એક જ એનર્જી છે, તો મારી પેશન્ટ્સને ઠીક કરવાની જરૂરત મારી જાતને હીલ કરવાની છે. જે લોકો અહીંયા ક્રિસ્ટલ્સ પહેર્યા છે અને જે થોડું કોચિંગ કે મેન્ટલ વેલબિંગના બારેમાં જાણે છે, આજે એ જે ડસ્ટબિનમાં આપણે લઈને આવ્યા છે અને આપણે જ કહેવાનું છે કે ટાટા બાય બાય. કેટલી વખત આપણે ડોર પર આવજો ને, હા આવજો, અને ત્યાં 15 મિનિટ એને રોકી રાખીએ અને આપણે સાથે ઊભા રહે કે હા આવજો, ગુડ બાય કેવા ઊભી હતી, પણ ગુડ બાય ને 30 મિનિટ થઈ ગઈ, મમ્મા હવે ચલો હવે. યસ, તો આપણે આજે વન શોટમાં એને બાય બાય કહેવાનું છે, ઊભું રહેવાનું અને આવજો કહેવાનું. અગ્રી? तो ये आवશે. आज પછી ऐसा नहीं है कि इमोशंस नहीं आएंगे, डेफिनेटली आएंगे, પણ આપણે એને આવજો કેવા ઊભું રહેવાનું. હવે એક્ટિવિટી કરીશું. ડોક્ટર હ્યુલેને તો કરેલું શું? આ 5 વસ્તુ તો એને નથી કરી કે એને મેડિસિન્સ નતા આપ્યા, એને શું કહેવાય કાઉન્સેલિંગ નતું કર્યું કે એની ખાલી ફાઇલ લઈને એ બધા પેશન્ટ્સના નામ મંગાવેલા અને એમને પોતાની જાતને હીલ કર્યું હતું. તો આપણે એ કરવાનું છે. પણ એ કરવાના માટે આપણે પહેલા તો આપણા બ્રેનને કમાન્ડ આપવાનું છે કે આવું કરવાનું છે. કેટલી વખત આપણે કાંઈક એવું મોટું કે નાનું કરવું હોય ઘરમાં, આપણા મરજીનું, તો આપણે કેટલા દિવસે ટક 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 ખીલા ખોડતા છે. ખબર છે કે આ તરત માનવાના તો છે જ નહીં, એટલે ટક 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 ચાલુ હોય, આપણે એને ઇનડિરેક્ટલી રેડી કરતા હોઈએ છીએ. તો આજે આપણે બીજા કોઈને જ નહીં પણ આપણા અંદરનું જે એક મેજિકલ માઇન્ડ છે એને ટક 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 કરવાને રેડી કરવાનું છે. હવે કરશો એક્ટિવિટી. વાર્તા સાંભળી લીધી? રેડી? તો પહેલા છે ને તમારા શોલ્ડર્સ એમ રાઉન્ડ બેક કરો. મેડમ આ બધું કેપ્ચર કરજો. હાથ લગાવ્યા વગર જ હાથ તમારા સેટલ નોર્મલ રાખજો. પણ એમ જ તમારે આ કરવાથી શું થાય છે, જ્યારે આપણે રોલ બેક કરીએ છીએ ને તો આપણી નર્વસ સિસ્ટમ ક્યાંક કશેક એક્ટિવ થાય છે, જે રીઢ કી હડ્ડી, એટલે બધા મેડિટેશનમાં ઋષિમુનિઓ કહે છે કે રીઢ કી હડ્ડી હંમેશા સીધી સરળ હોની चाहिए. ધેટ મીન્સ આપણા ન્યુરોલોજિકલ પેટર્ન્સ ફોર્મ થતા હોય છે. જેટલું પોસિબલ થાય એટલું કરો, બહુ સ્ટ્રેચ ના લેશો. અને અગર તમને લાગે છે કે દુપટ્ટાનો પણ મને વજન લાગે છે તો એને પણ કાઢીને મૂકી દો, કારણ કે આપણે આ મોમેન્ટ પર કોઈ વજન સહન કરવાની ક્ષમતામાં જ નથી. વેરી ફ્રેન્કલી આપણે દુપટ્ટો થાય બસ, તો કમ્ફર્ટેબલી એને મૂકી દો. એસી નું ટેમ્પરેચર પ્લસ કે માઇનસ બધું કમ્ફર્ટેબલ છે. કોઈને વોશરૂમ વાળી ફિલિંગ આવી છે તો 2 મિનિટ લઈને જઈ આવો, અહીંયા આગળ વોશરૂમ છે. કારણ કે આ એક્સપેરિમેન્ટના અંદર તમારા હાર્મોન્સ એવા રિલીઝ થશે. કેટલી વખત તમે ખુશીના આંસુ રેડ્યા છો લગ્ન પછી? હું બોલવા જરૂરી था લગ્ન પછી, કારણ કે મારા પાર્ટિસિપન્ટ્સમાં તો છે ને ઘણી એવી મધર્સ પણ આવતી, ઘણી એવી લેડીઝ પણ આવતા હુ આર અનમેરિડ, ઇવન એટ ધ એજ ઓફ 40-50 અનમેરિડ. પણ અહીંયા તો બાય ગોડ્સ ગ્રેસ છોકરાએ તમને મોકલે છે એટલે માનીને ચાલુ કે બધા મેરિડ જ છે અને બધાના બચ્ચા છે તે. પણ સ્ટીલ લગ્ન પછી કોઈ દિવસ ખુશી કે આંસુ રોए वो भी दिन आए कि બહુ જ બધી વાર, અને ક્યારેક તો વન્સ ઇન અ વાઇલ તો થયું જશે. आज આપણે ઇન્ટેન્શનલી હીલિંગ કે સાથ ખુશી કે આંસુ રોए કે ઓલા માઇકના અંદર જોઈ લે રેડ કે બ્લુ કલરની કઈ લાઈટ ચાલુ છે. કોઈ નહીં ચાલુ માઇકમાં. અయ్యో ચાલો ચાલુ તો છે રેડ. ઓકે સરસ. નાઉ વી આર રેડી કે આપણે ઇમોશન્સને ટાટા બાય બાય કહી શકીએ. આપણે માન્યું કે આપણને એવા ઇમોશન્સ છે, આપણે એને કાઢવા છે. આજે આયા છે તો કાઢીને જ જઈએ, અને કેવી રીતના કાઢશો એના માટે હું છું. રેડી? ઓકે. જ્યારે કોઈક વસ્તુ કાઢવી હોય તો જેવી રીતના મેં કીધું કે ને
થોડા દિવસ પહેલા એને ટક 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 કરવું પડે, તો આપણે આપણા ઇમોશન્સને પણ ટક 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 કરવું પડશે. ઓકે, તો કેવી રીતના આપણે એને ટક 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 કરશું? આપણે આપણા બ્રેનના ન્યુરોન્સને કંઈક એવી રીતના ફ્રેમ કરશું કે ઇમોશન્સ જવા માટે રેડી થઈ જાય. થોડાક ઇમોશન્સ તો આપણે જાતે આપણા એક્શન્સથી કરવા પડશે અને થોડાક આપણે આપણા બ્રેનને એક્ટિવ કરીને ઓટોમેટિકલી રિલીઝ થઈ જશે. તો 2 things to remember. એક તો આપણા બ્રીધિંગના અંદર સૌથી વધારે પાવર છે, તો એને કહેવાય કોહરન્સ બ્રીધિંગ. અત્યારે એસીનું ટેમ્પરેચર પરફેક્ટ છે એટલે આપણને ઓટોમેટિક શાંત લાગે, પણ આપણે એકદમ તડકામાં બજારમાં ફરતા હોય તો આપણે કેવું ચીડ મચે. ધેટ મીન્સ કે આપણું બોડીનું જે નેચરલ ટેમ્પરેચર છે અને આપણા બ્રીધિંગની જે પેટર્ન છે એ અલાઇન નથી, એટલે આપણને ઇરિટેશન થાય, આમ કટકટ થઈ જાય, આમ ચીડ મચે, એવું થાય બધા સાથે થતું હોય છે. તમે તો સ્પેશિયલી ફાર્મમાં કામ કરો છો એટલે ટેમ્પરેચરનું મેનેજમેન્ટના સાથે બોડીનું ટેમ્પરેચરથી સોલિડ. યસ, તો આપણે અધરવાઇઝ પણ ગરમી તો એક પાર્ટ છે, પણ આપણા બોડીના અંદર પણ ગરમી છે. 5 તત્વ છે ને બોડીમાં, તો એના અંદર અગ્નિ પણ છે જ, એટલે બોડીમાં ગરમી તો છે જ. તો બોડીના ગરમીના સાથે આપણે આપણા બ્રીધિંગ પેટર્નને કેવી રીતના રાખવાનું એક કરીને બતાવું છું. આપણે સાથે 3 વખત કરશું. ફૂલ ઇનહેલ, ફૂલ બેક સ્ટ્રેટ ઇનહેલ લેવાનું છે. પેલા મને જોઈ લો. શું કર્યું મેં? ઊંડો શ્વાસ લીધો. સ્લોલી આંખ બંધ કરતા જ મારી જીભને અંદર તાળુને ચોંટાડી. પોઝ કર્યું. અહીંયા આવ્યું ત્યારે એક ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે પોઝ હશે. બધાનું ટાઈમલાઈન અલગ અલગ હશે. હું રોજ દિવસમાં 4 વખત પ્રેક્ટિસ કરું છું, એટલે મારો જે પોઝ છે એ 15 થી 30 સેકન્ડ સુધી હોલ્ડ કરી શકું છું. તમે બધા ફર્સ્ટ ટાઈમ કરતા હશો, જેટલું બને એટલું બોડીને ફોર્સ નહીં કરો, જેટલું બને એટલું જીભને તાળુને ચોંટાડી રાખો અને અહીંયા પોઝ કરો. એટલે બ્રીથ ઇન લીધી છે, ફૂલ લંગ્સને ફૂલ પંપ અપ આપીને અંદર લઈ લીધું છે, પોઝ કર્યો છે અને પછી મોઢાથી શ્વાસ બહાર કાઢવાનો છે. એક વખત આંખ ખોલીને સાથે પ્રેક્ટિસ કરીએ, પછી આંખ બંધ કરીને 2 વાર કરશું. આંખ બંધ ખુલ્લી જ રહીને સાથે પ્રેક્ટિસ કરો. હા, ચશ્મા વશમાં દુપટ્ટો ઉપટ્ટો બધું કાઢીને રિલેક્સ. કોઈને ઘડિયાળે કાઢવી તો ઘડિયાળે કાઢી શકાય. કોઈ તો 2 4 ઘડિયાળે પહેરતા હોય છે. કેટલા લોકો અહીંયા છે જે 2 ઘડિયાળ પહેરે છે? નહીં એવું કોઈ? મેં એવું જોયું છે, એકાદ વર્કશોપમાં કહ્યું તો 4 ઘડી. मैं बोली 1 घड़ी टाइम नहीं दिखाती, तो क्या वो महाराज ने बोला कि 4 घड़ी पहनेंगे ना तो आपका कोई प्लैनेट कहीं हंसे राइज થઈ જશે. મેં કીધું बहुत बढ़िया, ये तो मैंने भी कभी नहीं सुना था. ओके, ચાલો એક વખત આંખ ખુલ્લી રાખીને કરીએ. હાથ આમ, અને અગર કોઈ એક નાક બંધ છે ને તો પેલા નામ ખેંચી લો નોસ્ટ્રલ્સ ને, એટલે બ્રીધિંગ લેવા માટે કમ્ફર્ટેબલ થઈ જાય. કોઈ દિવસ એવું હોય ને કે એક નાક થોડું ઓછું ચાલે છે, હા એવું. तो आंख खुली के साथ ब्रीथ इन. જીભને તાળુને ચોંટાડવાનો ટ્રાય કરજો. પોઝ પોઝ, જેટલું બને છે એટલું. એક જ એવું ના, કેન્ડલ નહીં બંધ કરવાની બર્થડેની, મધર્સ ડે છે, બર્થડે નહીં. હવે એક વખત આંખ બંધ કરીને સેમ વસ્તુ કરશું. આઈઝ ક્લોઝ, આઈઝ ક્લોઝ. ब्रीथ इन, पॉज, जीभ को तालू से चुटाओ जितना हो सके उतना. स्माइल के साथ स्लोली ब्रीथ आउट मुंह से. ब्रीथ आउट, हाथ नीचे. कंफर्टेबल कर पाए सब लोग? एक बार फिर से मुझे देख लो. ब्रीथ इन, વિલ ડુ ધીસ 3 times. આવું જ્યારે કરીએ છીએ ત્યારે શું થાય છે, બોડીનું ટેમ્પરેચર 5 તત્વાસ અને આપણા માઇન્ડનું અલાઇનમેન્ટ સજગ થઈ જાય છે. જે આપણે ટક 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 કરીને એને સજગ કરાવીએ છીએ ને, આ માઇન્ડના પાસે પાવર છે ઓટોમેટિક સજગ થવાની. તો આપણે આ માઇન્ડને ખાલી પુશ કરવાનું છે કે ભાઈ અલર્ટ. S400 જે અલર્ટ રહીને આપણે બચાવી રહ્યું છે, એવું આપણે આપણા માઇન્ડના S400 ને સજગ કરવાનું છે. ડન ડીલ કરીશું. ઓકે, સિટ સ્ટ્રેટ. પગ ક્રોસ કરીને નહીં બેસતા. પગ જ્યારે
ક્રોસ હોય છે તો આપણા જે ફ્લો હોવો જોઈએ આપણા બ્લડનો એ નહીં થશે. તો આપણે આપણા બોડીને એકદમ સજગ રાખીને એકદમ નિર્મલતાથી, ઇંગ્લિશમાં એવું કહેવાય છે જસ્ટ બી વેરી જેન્ટલ એન્ડ કાઇન્ડ વિથ યોર સેલ્ફ. પોતાની સાથે બહુ જ વિનમ્રપણે આ એક્સરસાઇઝને થવા દેજો. ડોન્ટ ફોર્સ કે બધાનું આગળ આણો કેવો હોય છે, મારું કોઈ રેસમાં નથી. જેટલું આપણા બોડીથી સજગતાથી નિર્મળતાથી થાય છે એનો ફ્લો આપણે એટલું કરવાનું છે. वंस अगेन रोल बैक, सिट स्ट्रेट, हो सके तो रीढ़ की हड्डी सीधी, इसको टैप करो. ये कमर की तकलीफ है, इसको सीधा रहना ही नहीं आता. टैप 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 टैप. सिट स्ट्रेट, आईज क्लोज, आईज क्लोज एंड हाथ आगળ, आंखें बंद करके विल डू इट 3 टाइम्स. હું કાઉન્ટ આપતી જઈશ, ટ્રાય કરજો કે પૂરા 3 ટાઈમ્સ આગળ આપણે આંખ ના ખોલે, કારણ કે આંખ સૌથી વધારે એનર્જી એમિટ કરે છે અને આપણને આ ક્ષણમાં જોઈએ છે કે બધી એનર્જી આપણા બ્રેનને જાય. રેડી? તો આપણે આંખ નહીં ખોલજો, બને એટલું ટ્રાય કરવાનું. યુ હેવ એની ઇશ્યુઝ? આડો રાખીને પોર્ટ્રેટમાં લેવાનું છે, રીલ બનાવવાની છે. એ લોકોને છે ને ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે, જો કે તમે બેસ્ટ પર્સન છો કહેવા માટે, પણ એમને જે ઇન્સ્ટ્રક્શન આપ્યા છે એમને એમના રીતે. વિડિયો રેકોર્ડ થાય છે. ઓકે, સરસ. કરીશું બધા સાથે. 3 વખત કરવાનું છે. ટ્રાય કરજો કે 100% આંખ બંધ રહે, ખુલી જાય. બાજુવાળા કરે છે કે નહીં જોવાના, કેમેરા જોવે છે બધું, બિગ બોસ દેખ રહા. ડન છે? કરીશું. 1, આઈઝ ક્લોઝ, સ્માઇલ, in and out, slowly out, मुंह से out, आइज क्लोज ही रखेंगे. 1 more time, deep breath in, जितना हो सके उतना होल्ड, जीभ को तालुओं से चौटाना है. And out with for 10 seconds observe the changes that is happening in your body. आपके बॉडी के अंदर जो भी चेंजेस हो रहे हैं उसको सिर्फ महसूस करो, आंखें बंद रख के. And we'll do it one last time with your eyes closed, with a smile on your face, with relaxation in your body. A deep breath in. Hold for little 10 seconds extra this time with a smile. Hold, 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 hold. जीभ को तालुओं से लगा के रखो and slowly, gradually. अभी आंखें बंद ही रख के इमेजिन करना है कि आपके हाथों में भगवान का एक वरदान है और आपके पास एक हथौड़ा आ रहा है. आंखें बंद ही रखना. एंड सबसे पहले तो किसी ने हथौड़ा उठाया है? मुंडी हिला के बताना मुझे यस कि हथौड़ा कब ने उठाया है. हथौड़ा, हैमर. आंखें बंदी रख के अपने दोनों हाथों से एक हथौड़े को उठाओ अपने हाथ में. इमेजिनरी हथौड़ा उठाना है. हाँ, अब हथौड़े से वो सारे इमोशंस को आपके बेंच के ऊपर रखे. आपको किधर कहाँ कहाँ ठोकना है वो हथौड़े को ठोको. आप हथौड़ा ले पा रहे हो? हाथ में पकड़ो हथौड़ा. एवरीवन ऊपर बताओ एकदम. यस, ऊपर 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 लेके जाओ वो हथौड़े को. हथौड़ा कैसे पकड़ोगे आप? हथौड़ा कैसे पकड़ोगे? दोनों हाथों से. कैन यू होल्ड दैट हैमर? हैमर को कैसे पकड़ोगे? हाँ, पकड़ो पकड़ो दोनों हाथों से. हाँ, सबसे ऊपर लेके जाओ फुल फोर्स के साथ, फोर्स के साथ, फोर्स के साथ, फोर्स के साथ. होल्ड होल्ड, बैंग इट ऑन, बैंग इट ऑन, बैंग इट ऑन ऑन. एंड नीचे क्या क्या इमोशंस आपको दिख रहे हैं? ठाप 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 मारो उस हथौड़े से, सारे इमोशंस को मारो. घड़ी वाली बात छोड़ देना. One last time. Deep breath in. Hold. जैसे हथौड़े ने ऑलरेडी सबको मार गिराया है, दिस टाइम हैप्पीली रिलैक्स, फुली रिलीज. आंखें बंद ही रख के बहुत रिलैक्सेशन से बैठना है. हो सके तो दिल पे हाथ रख सकते हो या ऐसे भी चलेगा. अभी डॉक्टर ह्यूलिन ने जो किया था वो हम करने वाले हैं. तो जैसे कहते हैं ना कि
फास्टन योर सीट बेल्ट्स, सीट बेल्ट अच्छे से बांध लो, हम एक नई उड़ान पे जाने वाले हैं अपने आप के साथ। आंखें बंद ही, बी कंफर्टेबल, बी कंफर्टेबल। सबसे पहले तो अपनी मम्मी का चेहरा अपने सामने लाइए। તમારા મમ્મીનો ફેસ તમારી નજરના સામે લાવો। જરૂરત નહીં ખબર કે એ છે કે નથી, એનાથી કોઈ ફરક નહીં પડતો, તમને એમનો ફેસ યાદ છે એ બહુ મોટી વસ્તુ છે। એમની આંખોમાં જોવો, સ્માઇલ કરો એમને અને કહો, આઈ એમ સોરી મમ્મા, તને કોઈ દિવસ સમજી જ નહીં શકી। એમના હાથ પકડીને એમને કહો, પ્લીઝ ફોરગિવ મી, પ્લીઝ મને માફ કરી દે ને મમ્મી, પ્લીઝ મને માફ કરી દે, બહુ ઓછો સમય આપું છું, તને જ કોઈક વખત ગલત સમજું છું, બહુ બધી વાર જજ પણ કરું છું કે મારી જ મમ્મી આવું કેમ કરે છે, કેમ કચકચ કરે છે। પ્લીઝ ફોરગિવ મી મમ્મા, થેન્ક યુ સો મચ મમ્મા। જ્યારે બધાએ મારાથી હોપ છોડી દીધા ને, તું જ એક પર્સન હતી કે જેને મારો સાથ કોઈ જ દિવસ નહીં છોડ્યો। ઓલવેઝ મને તારા જેવી સ્ટ્રોંગ બનાવી। અને એમને ભેટી પડીને કહો કે આજ સુધી શાયદ મેં કીધું છે કે નહીં ખબર, બહુ દિવસે તો નથી જ કીધું, આઈ લવ યુ મમ્મા, આઈ ડીપલી લવ યુ। અને જો શું થાય છે જ્યારે તમે આ હીલિંગ અને રિલીઝિંગ કરો છો તમારી મમ્મીના સાથે। સ્લોલી તમારા પપ્પાનો ચહેરો તમારી આંખોના સામે લાવો, આંખ બંધ કરીને જ। પપ્પા સાથે થોડું ડિફિકલ્ટ છે પણ સૌથી જરૂરી છે। એમના હાથ પકડો, even if it is tough। એમને કહો, આઈ એમ સોરી પપ્પા, રિયલી સોરી। મેં બહુ બધી વાર તમને જ બ્લેમ ગેમ કર્યું છે, હું સમજી જ નહીં શકી તમને, પ્લીઝ ફોરગિવ મી પપ્પા, તમને જ લઈને બહુ અકળામણ છે। જે પણ તમે કર્યું શાયદ હું સમજી જ ના શકી। થેન્ક યુ સો મચ પપ્પા ફોર ઓલ ધ સેક્રિફાઇસીસ। તમે આ કર્યું એટલે આજે અમે જ્યાં છે ત્યાં છે। તમારા બધા સેક્રિફાઈસ શાયદ અમે જોઈ જ નહીં શક્યા મોમેન્ટ પર। તમને તો કેવું બહુ ટફ પણ છે અને શાયદ સામે કહેતા બી નહીં થતું, પણ આઈ લવ યુ પપ્પા, રિયલી લવ યુ। હવે એક એવા પર્સનનો ચહેરો તમારા સામે લાવો જ્યાં સૌથી વધારે ગડબડ છે રિલેશન્સમાં। સાસુ હોઈ શકે કે બીજું એવું કોઈ પણ વ્યક્તિ હોઈ શકે જેના કારણે કઈ થાય છે ના ના, એવા પર્સનનો ચહેરો લાવો જ્યાં સૌથી વધારે હેટ્રેડનેસ છે, જ્યાં બહુ ગુસ્સો છે। અને કહો, આઈ એમ સોરી કે મેં બધું જ બ્લેમ તમારા પર નાખ્યું છે। ક્યાંક ના ક્યાંક હું પણ એટલી જ ઇન્વોલ્વ છું આ બધી વસ્તુમાં, જેના કારણે આ બધો માહોલ રચી રહ્યો છે। પ્લીઝ ફોરગિવ મી, મને માફ કરજો, આઈ લેટ યુ ફ્રી। હું આજે આ બધા જ તણાવથી, બધા જ ગુસ્સાથી, હેટ્રેડ ફિલિંગથી, જે બધું રચી રહ્યું છે આપણા લાઈફમાં, એના બધાથી જ તમને મુક્ત કરું છું। આઈ સેટ યુ ફ્રી, અને હું પોતાને પણ ફ્રી કરું છું। ટેક અ ડીપ બ્રેથ ઇન એન્ડ સે આઈ લવ માય સેલ્ફ। એટલે જ હું આ રેડી છું કરવા માટે, પોતાને જ હું બહુ પ્રેમ કરું છું।
અને સોચો કે એ જે પણ પર્સન છે, જે પણ વ્યક્તિ છે, એ તમારા લાઈફમાં એક બર્ડના જેમ, એક પતંગિયાના જેમ ઉડી જાય છે. એ એની દુનિયામાં મસ્તથી રહે છે, તમે તમારી દુનિયામાં મસ્તથી રહો છો. અને હવે ટાઈમ આવે છે એ 5 વર્ષની છોકરીને યાદ કરવાનો, જે આજે પણ અંદર ક્યાંક તો કે ને એક બચપના જીને કે लिए રેડી હૈ. પોતાના જ મિની વર્ઝનને, કે 5 વર્ષના હતા ત્યારે કેવા હતા. અને એનો હાથ પકડીને કહેવાનું છે કે કેટલા વર્ષોથી તારા સાથે ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી ને, મન મારી નાખ્યું તું, ફેમિલીઝ, રિસ્પોન્સિબિલિટીઝ, દુનિયાદારી અને બધું જ. કીપ યોર બેક સ્ટ્રેટ એન્ડ કનેક્ટ ટુ દેટ લિટલ ઇનર ચાઇલ્ડ. પોતાના જ બાળપણના સ્વરૂપને યાદ કરીને કહો, આઈ એમ સોરી માય ડિયર, તને તો હું ભૂલી જ ગઈ હતી કે મારા અંદર એ નાની છોકરી છે. પ્લીઝ ફોરગિવ મી માય ડિયર. કેટલા વર્ષોથી મેં પોતાના જાત માટે શાયદ એ વસ્તુ વિચારવાની જ બંધ કરી નાખી હતી. થેન્ક યુ ફોર ધીસ રિકનેક્શન ટુડે ઓન મધર્સ ડે. એ નાના સ્વરૂપને જુઓ કે એ તમને વાલ કરે છે, તમારા ચીક્સ પુલ કરે છે, તમારા હાથ ફેરવે છે માથા ઉપર આમ, અને એ તમને કહે છે કે આઈ લવ યુ. જ્યારે તમે એને કહો છો કે આઈ એમ બેક, હું યાદ રાખીશ કે મારા અંદર પણ એક નાની છોકરી છે અને હું ઓલવેઝ આજ પછી એને જીવિત રાખીશ. અને સ્લોલી અને ગ્રેજ્યુઅલી રિયલમાં તમારા બંને હાથને એકબીજાને ક્રોસ કરી અને હક કરો, પોતાને જ હક કરો અને ફીલ કરો કે નાની છોકરી તમારા અંદર ઓલવેઝ સમાઈને રહે છે. એન્ડ ક્રોસ યોર શોલ્ડર્સ, બંને હાથ ક્રોસ કરીને પોતાને જ હક કરો. હગ યોરસેલ્ફ, hug yourself, feel that love for yourself. પોસિબલ થાય તો એક સાઈડ માથું રાખીને એકચ્યુઅલી ફીલ કરો કે તમે હક કરો છો અને કનેક્ટ થાવ છો એ લિટલ ચાઇલ્ડના સાથે. અને આંખ બંધ કરતા કરતા જ પણ ઊંડી હલાવીને કહેજો કે તમે શાયદ બીજા કોઈના પ્રેમ માટે તડપતા નથી જેટલા ખુદના જ એક્સેપ્ટન્સ અને પ્રેમ માટે બહુ જ હલચલ કરો છો, હે ને? યસ. અને આ યસ સાથે એકદમ વિનમ્રતાથી જ્યારે તમને લાગે એક પૂર્ણતા, એક હેપીનેસ, એક ડિવાઇન ફિલિંગ, તમે આંખ ખોલી શકો છો. જેટલી વખત હું આ એક્સપિરિયન્સ બધાને કરાવું છું એટલી વખત મને પણ રડવું આવે છે, પણ આ રડવું બહુ સરસ અને બહુ હલકું મહેસૂસ કરાવે છે હું માનું છું, જેટલા મારા એક્સપેરિમેન્ટ્સ રહ્યા છે. એક વર્ડમાં તમે કેપ્ચર કરજો કેવું લાગે છે, એક એક કરીને બોલીશું. શરૂઆત તમારાથી. સારું લાગે છે? બીજો વર્ડ સારું તો લાગે પણ શું મહેસૂસ થાય છે એ કહેજો. એકદમ લાઇટ ફીલ થાય છે, રિલેક્સ થઈ ગયા, તમે ના કરી શક્યા कि आदत नहीं, आंख बंद करो तो किसी ने बोला तो करूंगी नहीं, ऐसा जतु थतु खुली जती थी, पण आंख બંધ ના રહી શકી તો પણ કેવું લાગે છે? સારું લાગે છે. શોલ્ડર સ્ટ્રેચ કરના પાછળ અહીંયા જે થોડું વેટ લાગતો તો એ કેવું લાગે છે અત્યારે? ડ્રોપ કરી હલકું. શ્યોર. બોડીમાં ઓવરઓલ કેવું મહેસૂસ થાય છે? સારું. હેપી હેલ્થ ફિટનેસ કોચ એકદમ રિલેક્સ, અંદરથી એક અલગ ખુશી. અને મને રિયલમાં કહો કે આ ખુશીના માટે તમે કાંઈ હાંસલ કરી લીધું? તમે કઈ વસ્તુ લઈ લીધી? તમે કાંઈક મોટા કે ને કે જંગ લડીએ? કંઈ જ નહીં કર્યું. તમે શું કર્યું? ખાલી પોતાની સાથે રિકનેક્ટ કર્યું. અને કેટલા વર્ષો પછી તમને આવી ખુશી મહેસૂસ થઈ રહી છે. આ કોઈને કહી શકાય ખુશી, બહુ ખુશ છું એવું બી સહજ લાગે છે. કેટલા વર્ષો પછી આ ખુશી મહેસૂસ કરી. ખાલી એક આંકડો કહેશું, 25 વર્ષનું આપણે જેને બાય બાય કીધું છે, કેટલા વર્ષો પછી તમે આજે આવું ખુશ છો જેવું પેલા કોઈ જ નતા. કેટલા વર્ષો થયા? ખાસા નહીં બોલતા, નંબર, બી સ્પેસિફિક. 20,
20, 22, 20, 22, 18, 18, 15 વર્ષ પછી આવું મહેસૂસ કરો છો ખુશ? 22, मतलब तुम ही हो कारण। नहीं जस्ट जोकिंग। वो तो वो लड्डू खाए वो भी बचता है, ना खाए वो भी बचता है। જે લગ્ન નહીં થતા એ 2-4 ઘડિયાળો કરે છે કે મહારાજને બોલાય. કેટલા વર્ષ પછી આવી હલકી ખુશી મહેસૂસ થાય છે? 15 વર્ષ. આપણે જે આ કર્યું ઓલમોસ્ટ 45 મિનિટ્સનું જે હીલિંગ પ્રોસેસ કર્યું, જે ડોક્ટર હ્યુલેને એવા બધા પેશન્ટ્સ ઉપર કર્યા હતા, હવે ડોક્ટર હ્યુલેની સ્ટોરી આગળ કન્ટિન્યુ કરો. આ પ્રોસેસથી ડોક્ટર હ્યુલેને આ મેન્ટલ અસાઇલમના લોકોને ઠીક કર્યા. નંબર 1, વિધાઉટ મેડિસિન્સ આ તે બધું આપણે ખબર છે આ કરી લીધું એમને. મેન્ટલ અસાઇલમ બંધ થઈ ગઈ 1.5 વર્ષના અંદર. બધા પેશન્ટ્સ પોતપોતાના ઘરે મોકલાવી દીધા સાજા કરીને. નંબર 3, મોકલાવી દીધા પેશન્ટ તો ઠીક છે, એ હોસ્પિટલ જ બંધ કરવામાં આવી ગઈ કારણ કે ત્યાં કોઈ પેશન્ટ આવતા જ નથી. આ ચાઇનામાં હોસ્પિટલ છે જેના ઉપર આ ડોક્ટર હ્યુલેન હવાઈયન ડોક્ટર છે. હવાઈ એક નામની જગ્યા છે જ્યાંથી એક્સપેરિમેન્ટ શરૂ થયું હતું. હવે કહે છે કે ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ એનર્જી અને ઉપનિષદ, બ્રહ્મસૂત્રાસ, વેદાસ, ગીતાસ આ બધું મર્જ કરીને ઓલમોસ્ટ બધા જ હોસ્પિટલ અને મેડિકલ સાયન્સના સાથે જોડીને આ એનર્જીને આગળ કરવામાં આવશે. કેટલા લોકોએ સાંભળ્યું છે કે 2020માં નેશનલ એજ્યુકેશન પોલિસીના અંદર ફેરફાર થયા, એજ્યુકેશન સિસ્ટમના અંદર ભણવામાં ચેન્જીસ આવશે. ગવર્મેન્ટે જ્યારે આ ડિક્લેર કરી દીધું, ગવર્મેન્ટે આ બધા 150 કન્ટ્રીઝને સ્ટડી કર્યું છે કે જે ટોપ 10માં આવે છે એના અંદર એવું શું છે કે જે આપણા પાસે નથી અને આપણે બોટમ 10માં છે. તો ગવર્મેન્ટે એક પૂરી રિસર્ચની ટીમ નાખેલી જેના અંદર સ્ટડી કરેલું. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આપણે બ્લેમ ગેમમાં સમય કાઢી રહ્યા છે કે આને આ કર્યું, આને આ કર્યું, આને આ કર્યું, પણ પાવર મેજિકલ માઇન્ડના પાસે જ છે કે જે અત્યારે આપણે મહેસૂસ થઈ રહ્યો છે. તો આપણે માઇન્ડને જ એટલું સ્ટ્રોંગ બનાવવાનું છે અને આપણે આપણા રૂટીનના અંદર એવી એક્ટિવિટીઝ કરવાની છે. ઇન્ફાઇનાઇટ સ્કિલ્સમાં મોમ્સ માટે અને એનઈપીમાં તો ઓલરેડી લોકો છોકરાઓ માટે કરાવવાનો પ્રયત્ન કરે છે. કેટલું છે મને નહીં ખબર, ટીચિંગ સાથે હું ક્લોઝલી હવે એસોસિએટેડ નથી, પણ હું ખાલી કનેક્ટેડ છું કે હું આવા મોડ્યુલ્સ ફ્રેમ કરી દઉં, કેવી રીતના સેશન લેવું જોઈએ એની ટીચર્સ માટેની ટ્રેનિંગ લઉં, આગળ ટીચર્સને તૈયાર કરું તાકી ટીચર્સ જઈને છોકરાઓને તૈયાર કરે ક્લાસરૂમમાં. અને આ જર્ની આજે અહીંયા પતતી નથી, આજે આની શરૂઆત થાય છે. ઇન્ફાઇનાઇટ સ્કિલ્સમાં 5 દિવસનો અમે આવો પ્રોગ્રામ કરવાનો છે, રોજ 1 કલાકનો, કે જ્યાં તમે આ વસ્તુને એક અલગ લેવલ પર લાવી શકો કે તમારા અરુચિ હિમેશને ફોન કરજે કે ડન છે આવી જાઓ, કે તમારા રૂટીનના અંદર તમે આ જે હેપીનેસ હમણાં મહેસૂસ કર્યું, ઘરે જશો બધું સેમ વાતાવરણ છે, ઠૂસ ઘરે જઈને કામ તમારે જ કરવાનું છે. જે 1 કલાકની ખુશી મળી, એસીની હવા ખાધી, નાસ્તો કર્યો, પતી ગયું. ત્યાં તો જે મારા કામ બાકી હતા મારા જ બાકી હતા, પણ સેમ વસ્તુને કરવાનો તરીકો અલગ થઈ શકે છે. યસ, એને હેપી રહીને કરીએ તો એ જ કામ કરવાની મજા જ અલગ છે. અને કદાચ આપણે હેપી હશું ને આપણે કચકચ નહીં કરતા હશું તો ઘરમાં 2 લોકો આપણને સપોર્ટ કરવા પણ આવશે કે આજનો દિવસ યા તો આ રહેવા દે, યા તો આપણે બહારનું કંઈક મેનેજ કરાવીએ, કશે હોલિડે પર જઈ આવીએ, હોટલમાં ખાઈ આવીએ, એક્સેટ્રા કંઈ પણ થઈ શકે. અને આ જ માટે જ નથી, એનું કંઈક બીજું સોલ્યુશન પણ લાવવા માટે એ જ ફેમિલીના લોકો તમને મદદ કરશે, તમારા સાથે ઊભા રહેશે. પણ કચકચ કરશું તો કોઈ કશું કરશે. ચોકડી 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 ચોકડી. યસ, તો ઇન્ફાઇનાઇટ સ્કિલ્સમાં સ્પેશિયલી મધર્સ માટે આપણે આ લોન્ચ કરી રહ્યા છે ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ. 5 દિવસનું ડેટ્સ અને બાકી બધી વસ્તુ હિમાભાઈને ડિક્લેર કરવા દો. કેટલા લોકોને લાગે છે કે આ વસ્તુ કરવી જોઈએ? 5 દિવસ હું મારી જાત માટે 1-1 કલાક તો કાઢી જ શકું. ઇફ ધેટ ઇઝ પોસિબલ, આપણે અહીંયા જ આવવાનું રહેશે, યા તો વધારેથી વધારે દાંડિયા બજાર, પણ મારા ખ્યાલથી આ સેન્ટર બહુ પાસે છે ને આપણે બધા આવી શકીએ છીએ. નંબર 1. નંબર 2, જ્યારે હું મારા અંદર હવે ચેન્જીસ લાવીશ અને આવી રીતની ખુશી મહેસૂસ કરીશ તો ઇમેજિન કરો કે આવો મારો બિહેવિયર અત્યારે જે છે એનાથી હું કેવી રીતના નંબર 1 પોતાની તો ગ્રોથ કરીશ, નંબર 2 મારા ફેમિલીને આનાથી શું હેપીનેસ મળશે. જ્યારે મારું ફેમિલી હેપી છે તો મારા કેવા કેવા ગોલ્સમાં હું ગૂંચવાયેલી છું, જ્યાંથી મને લાગે છે કે હવે આમાં કંઈ સોલ્યુશન નહીં આવશે, એનું સોલ્યુશન આવી જશે. જ્યારે એનું સોલ્યુશન આવી જશે તો ઇમેજિન કરો 6 to 8 મંથ્સના અંદર કે તમે ગોલ્સના ઉપર કામ કરતાં કરતાં કેટલા પૈસા કમાઈ શકશો. હું મની મેનિફેસ્ટેશન પણ કોચ છું. સન ફાર્માનું એક ગ્રુપ હોય છે, એ લોકોના
આંતરપ્રેન્યોર્સની ટ્રેનિંગ આપવા જાઉં છું વડોદરામાં અને નાસિકમાં. ઓકે, ઇન્ફાઇનાઇટ સ્કિલ્સ અને હિન્દુ ક્લાસીસ સાથે તો કનેક્ટેડ છું જ, પણ અઠવાડિયામાં 2 કે 3 દિવસ એ લોકોના સેશન્સ લેવા સનફાર્મામાં જાઉં છું. સનફાર્માના 2-3 સેન્ટર્સ છે, એક તો સનફાર્મા રોડ ઉપર, બીજું ત્યાં છે, પણ આ શું કહેવાય ઓલું કયું માર્કેટ છે જે સબ્જીઓ ખંડેરાવ માર્કેટના ત્યાં એક સેશન્સ હોય છે એ લોકોના, ત્યાં જાઉં છું સેશન્સ લેવા કે એ લોકોને નાના ગૃહિણીઓને કે જે શું કહેવાય પાપડ બનાવતા હોય કે જે ઘરનો નાસ્તો કંઈક બનાવતા હોય કે જે ફિટનેસના ગૃહ ઉદ્યોગ સોર્ટ ઓફ, નોટ ઓનલી ગૃહ ઉદ્યોગ, બધા જ ટાઈપના ઓર્નામેન્ટ્સ બનાવતા, એ લોકોને એક લેવલથી લઈને સનફાર્માના અંદરથી લોકોને ડેવલપ કેમ કરવાનો મોટો બિઝનેસ એ શીખવાડતી. પણ એ લોકોને પણ હું સૌથી પહેલાં આ જ કરાવું છું કે તમે બ્લોકેજીસ લઈને આગળ કશે જ નહીં વધી શકશો. અત્યારે જે ખાલી મહેસૂસ થાય છે અંદર, જે લાઇટ ફીલ થઈ રહ્યું છે, એ લાઇટના કારણે આપણા પાસે કેટલી બધી નવી જગ્યા થઈ છે બ્રેનમાં આ બધું જ કરવાની. આ બધું યદી જોશ તો આપી દઈશ, મોટિવેશન સ્પીકર ये कर लेंगे वो कर लेंगे, ના, ઘર જાકે वो बदल नहीं गया है. પહેલા આપણે આપણી જાતને હજુ ચેન્જ કરો છે. હેમે સર ઓકે, તો એ ચેન્જ કરીને હવે સ્લોલી ગ્રેજ્યુઅલી ઘરમાં પણ આપણે કેવી રીતના પ્રયત્ન કરવાનો, ઘરવાળાઓ સાથે પણ કેવી રીતના પ્રયત્ન કરવાનો, એ 5 દિવસનો પ્રોગ્રામનું આપણે વાત કરીશું. ડન છે? જરૂરી છે? યસ. અને સોચો કે એ વસ્તુ થઈ જાય છે તો તમને શું લાગશે, કેવો ઇમ્પેક્ટ આવશે તમારા ઘર પર અને તમારા ઘરવાળા પર? એકદમ સરસ. કારણ કે આજે મેં તમને સમજાવ્યું આટલું, તમે મારી આટલું મહેસૂસ કર્યું, તમને સમજ્યું આટલું, તમે ત્યાં જઈને બોલશો આટલું, આજ તો હતું પણ મજા આવી. તમે નહીં એક્સપ્લેન કરી શકો શું થઈ રહ્યું છે. હાજી, મીટિંગમાં ગયા છે, બીજી મીટિંગ છે તો ત્યાં ગયા છે. તો કેટલી વારમાં આવશે? નહીં આવે. ઓકે અટેન્ડ કરવાનું છે બીજે એટલે નીકળી ગયા. ઓકે સરસ. પતી જાય ને પછી ટેસ્ટિંગમાં લેવાના છે. ઓકે સરસ, ઠીક છે. ઓકે, હંમેશા નથી આવવાના એવું જ કહી દઉં કે તમે જ અનાઉન્સ કર્યું તો મેડમ. તો મને એવું લાગે છે કે આપણે વેરી શોર્ટલી કે મે બી આજે કઈ તારીખ થઈ છે? 12 તારીખ 11, સોરી, હા કાલે 12 છે. તો આપણે આવતા અઠવાડિયામાં એક ગ્રુપના સાથે 5 દિવસનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. સ્પેશિયલી હું એવું માનું છું કે લેડીઝ 11 થી 3 વચ્ચે થોડીક રિલેક્સ અને ફ્રી હોતી હોય છે, તો આપણે ટાઈમ આ ડ્યુરેશનમાં રાખશું 11 થી 3, રોજ 1 કલાક હશે. રોજનું જરૂરત એટલે છે કે એક દિવસના જેમ 9 થી 11 તમને 2 કલાક આજે બોલાવે એવું રોજમાં 5 કલાકનું એક દિવસમાં ઉડાડી દો મેડમ, ના. કોઈક વસ્તુ ઠક 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 કરીને જ કરવી પડે. એક દિવસમાં ઈ ઇમ્પેક્ટ નહીં આવે એટલે 5 દિવસ 5 કલાક, ટોટલ 6 કલાકનો પ્રોગ્રામ છે. 1 કલાક આજે આપણે મહેસૂસ કર્યું, હજુ 5 કલાકથી આપણે એટલું એક ડિઝાયર ફેમિલીના માટે કરવાનું છે કે મારો બિહેવિયર એઝ અ મધર, એઝ અ ફિમેલ, મારું ઇમ્પેક્ટ કેવી રીતના રહેશે. ફોન એમને કે ફ્લાઇટ મોડ પર છે, બોલ એમને. ઇમ્પેક્ટ કેવી રીતના રહેશે, છોકરાઓ પણ ઇમ્પેક્ટમાં કેવી રીતના રહેશે અને હસબન્ડ પર પણ કેવી રીતના ઇમ્પેક્ટ રહેશે, ઓવરઓલ ફેમિલીના માટે જ્યારે હું ગ્રો કરું છું તો કેવી રીતના રહેશે. યસ, તો મને લાગે નેક્સ્ટ વીકમાં આ રાખશું. હું તમને ડેટ કહી દઉં છું. અને હિમેભાઈ એવું કીધું છે કે અગર આજનું સેશન સારું લાગ્યું છે સારું, તો મને બધાએ 30 to 60 સેકન્ડ્સનું એક ટેસ્ટિમોનિયલ લેવાનું કીધું છે આ ફોનમાં, જેમાં માઇક અટેચ છે. તો આ માઇક આપો. પ્લેન બેકગ્રાઉન્ડમાં આપવાનું છે કશે, તો ઊભા રહીને આપશો તો મજા આવશે. અને સાથે નીચે ફોટો પાડવાનું કીધું છે. ઠીક છે? કિસસે શરૂઆત કરેંગે? એન્કર से? ના, બોલવાનું છે માઇકમાં. તો આ ફોનમાં કેવું રહ્યું આજનું સેશન અને કેટલું જરૂરી હતું? મને લાગે છે અહીંયા બેસીને બોલશું તો કમ્ફર્ટ